પણ આવું બહુ બધાને થયું. હા પછી થયું કે અરે યાર પણ અમે લોકોએ બહુ જલસા કર્યા. એક પોઈન્ટ પર આઈ થિંક સર ને એવું થતું કે બસ હવે આ લોકો મસ્તી બંધ કરે ને હસવાનું બંધ કરે તો સારું. ઓલમોસ્ટ ઘરમાં કરિયાણો વસાઈ લીધો હા હા અને બસ એની માલિકી લેવાની બાકી રહી ગઈ. બસ ખાલી માલિકી રાખવાની બાકી રહી. શું છે આ મૂવી? જ્યારે તમે ગમે એટલા હતાશ થાવ અને નાનપણમાં બનેલી કોઈ ઘટના તમને યાદ આવે ને ફરી પાછા તમે રિચાર્જ થઈ જાઓ અને પોતાના કામ પર લાગો, તો દરેકના જીવનમાં એક એવો પોઈન્ટ હોય છે. તો બસ ચાતર પણ એ જ છે કે નવું કરવું ગમે છે, નવા રહેવું ગમે છે. સૌથી અઘરી ઘટના જે કરી છે ને એ મેં ચાતરમાં કરી. અંદરના એક્ટરને મજા આવી ગઈ હોય ને કામ કરવાની, તો ઇટ વોઝ ધીસ સ્ટોરી. કે તમે જ્યારે સીન કરી લો ત્યારે તમને ખબર હોય કે તમે શું કર્યું છે. પછી ડાયરેક્ટર ભલે તમે એવું કહે કે ક્યા બાત હે, વાત બાળકોની છે, સમજવા જેવી પડી હોય છે. ઘણીવાર આપણે આવી ચર્ચાઓ સાંભળતા હોઈએ છીએ કે બાળપણમાં જ અનેક સપનાઓ આપણા મગજમાં આવી જતા હોય છે, અનેક સપના ત્યારે જ ગૂંથાઈ જતા હોય છે, તો અમુક સપના એમાં જ ક્યારેક વિખેરાઈ પણ જતા હોય છે. પછી મોટા થઈએ એટલે 9 to 5 જોબમાં આવીને એ બાળપણના સપના ઓલમોસ્ટ આપણે ભૂલી જઈએ છીએ. દરેક વીકેન્ડ પર સર્ચ કરીએ છીએ કે કયું મૂવી જોઈશું. તો આ વખતે પણ તમે સર્ચ કરશો, એક મૂવી તમારી લિસ્ટમાં આવશે જેનું નામ થોડુંક અજુગતું છે, ચાતર. કદાચ આવા શબ્દો આપણે ઘણા ઓછા સાંભળતા હોઈએ છીએ. ચાતર એટલે કે નવો ચીલો ચાતરે તે. અને કદાચ આ મૂવી પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવો ચીલો ચાતરવા જઈ રહી છે, કારણ કે અમુક આવા મેસેજ આપતી મૂવી બનાવતા પહેલા ફિલ્મ મેકર પણ ડરતા હોય છે. અને આ મૂવીની સફળતા વિશે કહું તો કદાચ 150થી વધુ જે ઇન્ટરનેશનલ અને નેશનલ ફિલ્મ ફેસ્ટિવલ હોય ત્યાં પહોંચી ચૂકી છે. 25 કરતાં વધુ એવોર્ડ આને મળી ચૂક્યા છે અને પ્રખ્યાત એવા કાન્સ ફેસ્ટિવલમાં પણ આ પ્રસારિત થઈ ચૂકી છે. એ જ આ સફળતાની સાક્ષી પુરાવે છે. એના જ કાસ્ટ અને ડાયરેક્ટર આપણી સાથે છે, શ્રીમાન મૌલિક નાયક, કૌશાંબી ભટ્ટ અને સર પોતે વિનોદ પરમાર. સર, પહેલું હું આપથી શરૂઆત કરું કે કેવી રીતે શરૂ થયું આવી આ મૂવી પસંદ કરવી, ચાતર એનું નામ નક્કી કરવું અને પહેલો ટેક એક્શન ત્યાં સુધીની તમારા મગજમાં કેવી યાદો છે? અમારી પાસે ઘણી બધી સ્ક્રિપ્ટ હતી અને દીપકભાઈ પરમાર જે આ ફિલ્મના પ્રોડ્યુસર છે, એમની સાથે અમારે ખાસી એવી ચર્ચા થઈ. અને પછી એમણે મને પૂછ્યું કે 3-4 ઓપ્શન છે, તમને કદાચ આમાંથી શું વધારે તમે પહેલી પસંદગી કોને આપો? અને એમને કહ્યું કે આ જે બાળકોની ફિલ્મ છે એ. અને અમે વિચાર્યું અને પછી થેન્ક્સ દીપકભાઈ કે જેમણે એક સાહસ કર્યું કે ચલો યાર આ એક થોડો અલગ વિષય છે અને આને આપણે પ્રોડ્યુસ કરીએ. અને પછી એમણે કહ્યું કે ડન છે, આપણે આ વિષય પર આગળ વધીએ. હવે જ્યારે તમે બાળ ફિલ્મ બનાવો એટલે બચ્ચાઓને રિલેટેડ ફિલ્મ બનાવો તો ઓબ્વિયસલી, અને એમાં પાછી તમારી પહેલી ફિલ્મ હોય તો નાનપણના ઘણા બધા કિસ્સાઓ એની સાથે જોડાયેલા હોય, તમારા પોતાના અનુભવો અથવા એવી વાત કે જેમાં તમે પરોક્ષ રીતે ક્યાંક કે ક્યાંક એ બધી વસ્તુઓ સાથે જોડાયેલા હોય. અને એવા જેટલા પણ કિસ્સાઓ હોય, યાદો હોય, એ બધું મિક્સ એન્ડ મેચ કરી અને જ્યારે તમારે એ બધી વસ્તુઓને સિનેમા થ્રુ રજૂ કરવાનું હોય ત્યારે તમારે એમાં બહુ બધા મરી મસાલાઓ બધા ભરવા પડે, બધું સેટઅપ કરવું પડે. તો એ સેટઅપ કરતાં ફાઇનલી એક ફિલ્મ બની જેનું નામ છે ચાતર. અને અમે લોકો એવું વિચાર્યું, હું અને મારા રાઇટિંગ પાર્ટનર આસિફ અજમેરી, કે આપણે ટાઇટલ કંઈક એવું રાખીશું કે એક નવો શબ્દ આપણે આપીએ અને જે ફિલ્મની આખી જે કથાનક હોય એની સાથે સરસ રીતે વણાયેલો હોય. અને ખાસી એવી મહેનત પછી અમને એક શબ્દ મળ્યો, ચાતર. અને અમને લાગ્યું કે
શું કરે બરાબર છે, તો વાર્તા મુજબ આ શબ્દ બરાબર છે, પછી ફિલ્મનું ટાઇટલ નથી તો ચાતર. મૌલિકભાઈએ કીધું કે તમારું ફર્સ્ટ મૂવી છે. હું એક ફોટો મારું લેપટોપ લાવતું એક ફોટો સર તમારો મારા જોડે છે, અને તમારા બ્રધરને કદાચ તમે પણ નહીં ઓળખો, પણ હું બતાવું તમને ફોટો એટલે તમે રિસર્ચ છે હો સાહેબ. રાજા મૌલી. સર આના ઉપર કંઈક પ્રકાશ પાડો. આ બંને તમે જ છો કે કોઈ અલગ છે વ્યક્તિ? હા, એ પાર્ટ ટાઈમ સાઉથમાં કામ કરે છે. કારણ કે આપણને સાઉથ ઇન્ડિયન લેંગ્વેજ આપણને આપણે કાઠિયાવાડી પોતા પોતા અટાઈ ગયા હતા. કેમ કે રાજા મૌલી સર બી સાઉથમાં નવું નવું ટ્રાય કરવા માટે કે એમની મૂવી જો કંઈક શું નવું આવે છે. રાજા મૌલી સર એમણે એકચ્યુઅલી સાઉથમાં નવો ચીલો ચાતર્યો. યસ, એકચ્યુઅલી બહુ ક્યાં વાત છે સર, આ બધું બહુ મેચ થઈ રહ્યું છે. લુક મેચ થઈ રહ્યો છે, કઈ પેટર્ન મેચ થઈ રહી છે. સર આ ફોટો ઉપર કઈ નહીં આઈ થિંક સો આમાં કમેન્ટ કરવા જેવું મને તો કંઈ લાગતું નથી. પણ હા એક વાત એટલી કહીશ કે મુંબઈમાં, અમદાવાદમાં કે ક્યાંય પણ ઘણા બધા મારા એવા મિત્રો છે જે આપણી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે, અને એ લોકો છે ને બહુ બધા પ્રયત્નો કરતા હોય કે સોલ્ટ એન્ડ પેપર, દાઢી અને વાળ ને એ બધું આખું ટ્રાય કરાવે ને બહુ બધો પેલું ખર્ચો કરે ને ઘણું બધું કરે એમ. એટલે એ લોકો હંમેશા મને કોમ્પ્લિમેન્ટ આપતા હોય કે ભાઈ તમારે સારું છે, કંઈ જ કરવાની જરૂર નથી, બહુ નેચરલી આ પેલી દેન છે એમ. જોકે નેચરલી પણ નથી આ શું કે અમુક સર્ટેન પીરિયડ પછી, કારણ કે ઇન્ડસ્ટ્રીમાં તમે કામ કરતા હોય, બહુ જ બધી નાઇટ શિફ્ટ ને બહુ બધું કામ કરતા હોય, એની એ બી અસર થઈ હશે. થોડું ચાર્જર પછી વધી ગયું. હા, એટલે 2015 પછી સોલ્ટ વધી ગયું. પણ આ પ્રશ્ન હવે મારે સોરી. પણ આવું બહુ ઉદાહરણ થયું. આવું બહુ ઉદાહરણ થયું. પણ સ્પેશિયલી આ ક્વેશ્ચન તો મારે એક્ટર્સને પૂછવું જોઈએ કે કેમ કે રાજા મૌલી એમના સ્ટ્રિક્ટનેસ માટે કે એમનું કામ હશે તો એ ચલાવી નહીં લે, તો સર વિશે તમારો કેવો અનુભવ કેવો રહ્યો? આમાં એવું છે કે સિન્સિયરનેસ બધી જ જગ્યાએ હોય છે. કહેવાય ને કે ભાઈ, હું જ્યાં સુધી મારી વાત કરું તો કદાચ કોઈ પગલું ભરું તો હું તો બગવાયેલો છું કે ભાઈ હવે મારે શું કરવાનું, ક્યાં હું કોની જોડે શું કરું, શું વસ્તુ. પણ એ સ્ટ્રિક્ટ નહોતા ક્યારે, એ પહેલેથી સિન્સિયર બહુ હતા. સો એમણે જેટલું પણ વિચારેલું છે એ બહુ ઇઝીલી કરવામાં એમણે બહુ ધ્યાન આપ્યું છે. એ જે સીન હોય અથવા કેમ કે મેં કીધું વન મેન આર્મી હતા ત્યાં આગળ, કે ઓલમોસ્ટ દરેક ડિપાર્ટમેન્ટમાં એ પર્સનલી જઈને એ બધું જ એમણે ધ્યાન આપેલું છે. બરાબર. તો ક્યાંક કહેવાય ને કે હા, જે રાજા મૌલી સર વિશે જે સાંભળ્યું છે એ તો નથી, એક્ઝેક્ટ એ પ્રકારનું નથી, પણ હા એમની કામ કરાવવાની શૈલી બહુ જ ફ્રેન્ડલી છે, અને એમને જે જોઈએ છે એ કઢાવડાઈને રહે છે. જ્યાં સુધી ના મળે ને ત્યાં સુધી એમનામાં એટલું બધું પેશન્સ છે ને કે આપણે એમને પેશન્સના પ્રેશરમાં આવીને તમે કરો તો કરવું જ પડશે. તો હા, એ તમને અમુક વસ્તુઓ તમને કહેવાય ને કે તમારા આઉટપુટ ઉપર એમની અસર દેખાશે. જેમ ચાતર નવો ચીલો ચાતરી રહ્યું છે, અને એ પ્રોસેસ અને એ થોટ પ્રોસેસથી અલગ હટકે મૂવી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આવી રહી છે. સો એક મેસેજ, એક પ્રોપર કે આ કેમ જોવી જોઈએ, શું છે આ મૂવી? મોટિવેશનલ ફિલ્મ છે, અને મારું એવું માનવું છે કે આપણા દરેકના જીવનમાં ક્યારેક ને ક્યારેક કોઈક એવી ઘટના બનતી હોય, એ શિક્ષક થ્રુ હોય, મમ્મી પપ્પા થ્રુ હોય, કોઈ એવો બનાવ બનેલો હોય કે જ્યારે તમે ગમે એટલા હતાશ થાવ અને નાનપણમાં બનેલી કોઈ ઘટના તમને યાદ આવે ને ફરી પાછા તમે રિચાર્જ થઈ જાઓ અને પોતાના કામ પર લાગો, તો દરેકના જીવનમાં એક એવો પોઈન્ટ હોય છે. તો બસ ચાતર પણ એ જ છે, અને એટલા માટે મને એવું લાગે છે કે તમામ લોકોએ આ ફિલ્મ જોવી જોઈએ. કે એવું બને કે આ ફિલ્મ તમે એક વખત જોઈ લીધી, તમારા માનસ પટ પર આ ફિલ્મ સેટ થઈ ગઈ, છવાઈ ગઈ, અને મે બી એવું બને કે ક્યાંક તમે ફરી પાછા નિરાશ થયા, ઉદાસ થયા, અને આ હેલ્પ કરી જાય તો એ આપણે બધાની સફળતા છે. બસ એ છે. કસુમી મેમ, તમે આ મૂવી સાથે જોડાયાથી લઈને પ્રમોશન અત્યારે ચાલી રહ્યા છે, સતત જે મેસેજ આપે છે આ મૂવી, સતત એ સાથે જોડાયેલા છો. કદાચ આજે સ્ક્રીન પર અમે જે જોઈ રહ્યા છીએ કે જે જોવાના છીએ
એના પાછળ ઘણા બધા તથ્યો થયા હશે, ઘણા બધા આમ મસ્તી પણ થઈ હશે, ઘણું બધું પાછળ થયું હશે. એની યાદો કેવી છે? એની એકચ્યુઅલી બહુ વધારે સ્ટ્રોંગ યાદો છે. આઈ થિંક 1.5 વર્ષ પછી ફિલ્મ રિલીઝ થઈ રહી છે, બટ સ્ટીલ ઇટ ફીલ્સ લાઈક કે હજી હમણાં જ તો શૂટ કરી હતી ને પાછું આવી ગયું. એટલે મને પર્સનલી બહુ એવું લાગ્યું. મારા આઈ થિંક શૂટના દિવસ 5 કે 6 હશે મેક્સિમમ, કારણ કે ઓફકોર્સ ઇટ્સ અ ચિલ્ડ્રન ફિલ્મ, તો બાળકોનું જ કામ સૌથી વધારે હતું. એટલે બીજા એક્ટર્સનું હતું ઓફકોર્સ, પણ પહેલાં એવું નહીં લાગ્યું જ્યારે ડેટ્સ આવી તો વોઝ લાઈક કે ઓકે, કારણ કે હું નાટકો કરતી હોઉં છું, એટલે મુંબઈ અને ઓલ ઓવર ગુજરાતમાં અને બધી જગ્યાએ શોઝ હોતા હોય, તો એની સાથે મારે સરની ડેટ્સ ને બધું મેચ કરવાનું હતું. સો આઈ વોઝ કાઇન્ડ ઓફ રિલીવ્ડ કે ઓકે, છૂટાછવાયા આટલા દિવસો છે તો આઈ કેન મેનેજ માય શોઝ ને ટ્રાવેલ ને બધું જ કરી શકાય. પહેલો દિવસ સેટ પર ગયા પછી થયું કે અરે યાર, આ તો અહીંયા આખો દિવસ આટલા બધા દિવસો અહીંયા રહી જઈએ તો વધારે મજા આવે. અને પછી હું જેટલી વાર પાછી જઉં અને આ લોકો સેટ પર હોય, આઈ થિંક મૌલિકભાઈ સ્ટેડ ઓલમોસ્ટ આખું ટાઈમ ત્યાં જ રહ્યા હતા, બાળકો બધા ત્યાં હોય, પ્રિયંકા પણ ખાસું રહેલી, શ્વેતા અને બધા. એટલે મને અને એ લોકો મજા કરે, શૂટ કરે, મજા કરે અને બધી વાતો થાય, અને મારો ત્યાં બેઠા બેઠા મુંબઈમાં જીવ પડ્યા કરે કે અરે યાર, હવે ખાલી 4-5 જ દિવસ માટે સરે કેમ કરી, આના કરતાં રોકાઈ જવું હતું, પણ રોકાવાય પણ નહીં. એટલે આઈ થિંક આઈ મેડ અ હોલ ડિફરન્ટ ફેમિલી. અમુક ઘણા બધા જૂના મિત્રો હતા જેની સાથે ફાઇનલી રિયુનાઇટ થવા મળ્યું, અને અમુક બહુ જ સારા નવા મિત્રો પણ બનાવ્યા. અને આઈ રિયલી હોપ કે સર વુડ બી ધ ડિરેક્ટર કે જે ફરીથી કાસ્ટ પણ કરે એવી હોપ સાથે, કારણ કે મને મજા આવશે એવી રીતે કામ કરવાની. કારણ કે આઈ હેવ બીન ફોર્ચ્યુનેટ ઇન અ વે કે મેં લગભગ રિપીટ ડિરેક્ટર્સમાં આઈ થિંક ચિન્મયભાઈ સિવાય બધા લગભગ નવા ડિરેક્ટર સાથે જ દર વખતે કામ કરવા મળ્યું છે મને. પણ એ રિપીટ ડિરેક્ટરમાં જો સર હશે તો આઈ વુડ લવ ટુ ડુ ઇટ. કારણ કે મેં આની પહેલા પણ 1-2 જગ્યાએ કીધેલું કે હેલ્લારો ને ધૂનકી પછી મને આમ અંદરના એક્ટરના મજા આવી ગઈ ને કામ કરવાની, તો ઇટ વોઝ ધીસ સ્ટોરી. કારણ કે બહુ સહજતાથી કહેવાયેલી બહુ ઓનેસ્ટ વાત છે. અને હા, સો દેટ્સ વાય, એટલે આમ બધાની સામે હાજરીમાં સરને અપીલ બી કરી દઉં છું કે હવે આની પછી હોય તો આમ નાટક લખી કાઢજો. પણ હા, એટલે જોક સપાટ, ફન તો હતું જ, મજા બહુ જ આવી કામ કરવાની, અને ઓફ સ્ક્રીન પણ અમે લોકોએ બહુ જલસા કર્યા. એક પોઈન્ટ પર આઈ થિંક સરને એવું થતું કે બસ હવે આ લોકો મસ્તી બંધ કરે ને હસવાનું બંધ કરે તો સારું, એવું એમને થઈ પણ ગયું હશે. અમે ઓલમોસ્ટ ઘરમાં કરિયાણું વસાયેલું. હા હા, તમે અમારા રૂમમાં આવો એટલે તમે છાશની બોટલો, બિસ્કિટ, વેફરના પેકેટ, પ્રિયંકા જાય કે જઈને પાછી આવે એટલે 2 થેલા લઈને આવે, એક એને કપડામાં ને એકમાં બધું ખાવા પીવાનું સામાન. હા, બધું જ. અને અમે પેલા વિડીયો બી બનાવ્યા હતા કે પેલું ક્યાં કઈ ગેમ એક વખત ગોઠવે રાખવાનું પડવાની, અરે જેંગા, એ અમે છાશથી રમતા હતા. તમે રોકાયા હતા કે એક્ઝેક્ટ મીન્સ ગામની વચ્ચે જ કે? ના, ધાંગધ્રા રોકાયા. ધાંગધ્રામાં બહુ સરસ મજાનું બહુ મોટું એક ઘર હતું. Okay. એક ઘર આખું અમને અલોટ કરી દેવામાં આવ્યું હતું. ઓકે. અને બસ એની માલિકી લેવાની બાકી રહી ગઈ. બસ ખાલી માલિકી રાખવાની બાકી રહી ગઈ. બાકી ઓલમોસ્ટ એવું હતું કે હું તો ત્યાં પરમેનન્ટ રોકાઈ ગયો હતો. તો એવું હતું કે જેટલા બી લોકો આવે એટલે મને ખરેખર એવું ફીલ થાય કે મારા ઘરે મહેમાન આવી રહ્યા છે. કૌશાંબી આવે છે, પછી રિદ્ધિ આવે છે, તો બધું એવું લાગે કે અરે યાર પેલો મુકેશ આવે છે, ગૌરાંગી આવે છે. હું ને હિરણને અમે 2 જણા પરમેનન્ટ હતા. તો તમે તો લોકલમાં પણ ઘણું ફર્યા હશો, કેમ કે આટલા દિવસ ત્યારે આ તો શૂટ પછી આજુબાજુ. મને બહુ મજા આવી, અને મને આવી હિસ્ટોરિકલ પ્લેસ હોય ને એટલે હું ગાંડો થઉં, એટલે હું ચોંટી જાઉં, હું ચૂપ થઈ જાઉં. અને ધ્રાંગધ્રા એટલે એવું કહી શકાય કે સાહેબ તમે એ તરફ ખરેખર ધ્યાન નથી આપ્યું. જો કોઈકનું ધ્યાન એના પર જશે ને એ દિવસે એ લોકો ખરેખર કોઈ બકાયદા આ જગ્યાની ફિલ્મ સિટી જાહેર કરશે. ત્યાં આગળ એટલી બધી સુંદર જગ્યાઓ છે. તમે ખાલી આંખ બંધ કરીને કોઈ તમને આમ ફેરવી દે કે આંખ ખોલો તો તમે અરે બાપરે શું ઇમારતો છે. પથ્થરોની સિટી કહેવાય છે. ખરેખર એ પથ્થરોની સિટી એવી છે કે જે પથ્થરમાં જાન છે, જીવતા પથ્થરો છે, બધા તમને કહી જાય બધું જ.
વન્ડરફુલ. એમાં એવી જગ્યાએ રહેલા છે, તમે મેં કહેવાય ને કે વાઇબ છે એક સરસ પ્રકારની. સર, આ જ્યારે આ ચાતરનો વિચાર આવ્યો ત્યારે તમે નક્કી કર્યું જ હતું કે અહીંયા ધ્રાંગધ્રામાં અહીંયાથી આ શૂટ શરૂ કરવો છે? હા, એ નક્કી જ હતું. એમાં શું કારણ શું? કેમ? અમને છે ને વાર્તાને ધ્યાનમાં લઈને એક શુષ્કતા જોઈતી હતી, એક આમ સૂકાપણું હોય, અને તો એ બધું છે ત્યાં, અને આખો પથરાળ વિસ્તાર છે. તો ધાંગધ્રા અને ધાંગધ્રા નજીકના ગામડાનો વિસ્તાર, એમ આ બધી જગ્યાએ એ બધું જ અમને મળતું હતું, કારણ કે પ્રોડક્શન ડિઝાઇન મુજબ એ બહુ જરૂરી છે. એટલે એના વિશે વધારે વાત કદાચ આગળ મૌલિકભાઈ કરે તો આપણે જે પેલો ફાઇટ સિક્વન્સ છે, તો તમે એ લોકેશન તમે બ્રીફ કરો તો તમને બહુ જ જબરદસ્ત. એક તો ગરમીની શરૂઆત થઈ ગઈ હતી, પથરાળ જમીન, મેં ના કીધું ઇઝ ધ સિટી ઓફ સ્ટોન, પથ્થરોનું આખું, એમ કે ત્યાં આગળ પથ્થરોની વેરાયટીઝ અને પથ્થર તમને બહુ વ્યવસ્થિત જોવા મળે. તો હવે ગામની શુષ્કતા જે પ્રમાણે વાત થઈ છે, અમે જે જગ્યાએ ફાઇટવાળો સીન, ફાઇટ એટલે સરસ બબાલ થઈ રહી છે. સો સૂકું તળાવ છે, તળાવમાં એવું કદાચ વર્ષે પાણી આવતું હશે કે નહીં આવતું, વરસાદમાં આવતું તો સરસ. અમે જેવા એન્ટર થયા ને તો ખોપડીઓ પડી હતી પ્રાણીઓની. ઓબ્વિયસલી એવી જગ્યા હતી છે, આટલી ભયંકર, આટલી તમને વસ્તુ જોઈને તમને દેખાય કે કંઈક સખત પેલું છે, બરાબર. એજ સચ પર્વત જેવું કશું છે નહીં હાલ ત્યાં આગળ, પણ પથ્થર એ પ્રકારના જેવા સેટ થયેલા છે કે તમને એવું લાગે કે અહીંયા મોટો ટેકરો છે. બાવળ સૌથી વધારે, કાંટાવાળી જમીન જે કહેવાય એ વધારે છે, કેમ કે બાવળના મૂળિયા બહુ ઊંડા જાય, એને પાણી વધારે, એટલે એનું પાણી લેવા માટે એક જ વસ્તુ એવી છે કે જે રણમાં ઉગી શકે છે, કેમ કે એના મૂળિયા છેક સુધી બહુ જ ઊંડે ઊંડે. તો આ બધી વસ્તુઓ ત્યાં આગળ છે. અને એટલી મતલબ મારો સીન, એ સીનમાં કોઈ એકદમ એફર્ટ વગેરે સીન થયો હતો, કારણ કે ગરમી, એ તડકા ઉપરથી, એ તડકાનો એ પ્રકાશ જો પથ્થર ઉપર પડે ને તો એનો આખો રંગ જ બદલી જાય છે, બરાબર. એ ગરમાહટ, એ મેં ના કીધું જે અમુક વસ્તુઓ ત્યાં આગળ પડેલી હોય એ વસ્તુઓ. અને સાહેબ શું કહેવાય, ચલો એ વખતે બહુ મોટી અસર કરી ગઈ હતી. મારો એ અવાજ બહુ બેસેલો હતો, કેમ કે એ વખતે મને તબિયત ઉધરસ અને શરદી અને તાવ વાળી ઘટ, કેમ કે લગભગ સળંગ ત્રીજું શૂટ હતું મારું, બેક ટુ બેક શૂટ ચાલતા હતા. સળંગ ત્રીજા શૂટમાં આ વસ્તુ હતી, અને ઠંડી ગરમી મિક્સ. હું શિયાળામાંથી મેં શૂટ ચાલુ કર્યા હતા ને આવી જ ગરમીમાં શૂટ કરતા. આ બધી જ વસ્તુઓ, એ સીન બસ મેં આ વિશ કે કદાચ એ સીનમાં એ આવશે ત્યારે મેં આપને વાત કરી હતી, ડબિંગમાં મને પ્લીઝ ઉધરસ વાળો અવાજ મારે જોઈએ છે. એ વખતે જ્યારે બોલતો હતો ને યાર, મારા લાઈફમાં આવી ફિલિંગ એકવાર હેલ્લારોમાં આવી હતી. ઉભા રહ્યો બાપા, એની છેલ્લી ઈચ્છા પૂછી લો. એકદમ ઇન્વોલ્વ થઈ ગયેલો એ વાળી ઘટના, એ જે આખો જે છેલ્લો ગરબો ચાલે છે એ. અને એક આ સીન, સાહેબ ગરમી ગેમ છે ને, અમે ઓઆરએસ પીતા હતા બધા, પાણી છોડી દીધા હતા, ઓઆરએસ પીવાના ચાલુ કર્યા હતા. સો ઓવરઓલ કહેવાય ને કે સરે બહુ વ્યવસ્થિત સમજી વિચારીને, એકચ્યુઅલી સરને એ બહુ સરસ વસ્તુ હતી. અમે જ્યારે વાત કરતા હતા, મળતા હતા, ત્યારે એમણે મને ઓલમોસ્ટ આખી પિક્ચરમાં કઈ કઈ જગ્યાઓ વપરાવાની છે ફ્રેમમાં, એ બધી જ જગ્યાનો ફોટોગ્રાફ એમણે બતાવ્યા હતા. સો એક્ઝેક્ટલી જ્યારે શૂટ કરવા ત્યાં ગયા ને ત્યારે ખબર પડી કે યાર વાર્તા પ્રમાણે એમને જે જગ્યા સિલેક્ટ કરી છે, જે એન્વાયરમેન્ટ કયા ટાઈમે શૂટ કરવાનું છે એ પણ એમને ખબર હતી. સો આટલું ડિટેલિંગમાં કામ એમણે જે કર્યું છે ને એ મતલબ કાબિલે તારીફ. બીજું એક તમારા માટે પણ કહેવાય છે, અને કદાચ ઘણા બધા આવા ક્વેશ્ચન તમને પૂછાતા હશે કે અમને કોઈ પણ મૂવીમાં મૌલિક નાયક નથી જોવા મળતા, એક કેરેક્ટર જ જોવા મળે છે. એ શું, એ પ્રોસેસ શું હોય છે તમારી? કેમ કે ઘણીવાર એવું થાય કે મૌલિક નાયકને એમને મળો તો મૌલિક નાયક અલગ છે, પણ એ કેરેક્ટરના મૌલિક નાયક તો ક્યાંય મેચ જ નથી કરતા. એ શું પ્રોસેસ છે? આને તો એક્ટિંગ કહેવાય. જો હવે છે ને, મારા બહુ સારા કલાકાર મિત્ર છે, એમણે બહુ સારી વાત કરેલી કે જો તમને સ્ટાર બનવાનું કે અને તમને એક્ટર બનવાનું કે તો તમે શું પસંદ કરશો? એમણે જવાબ આપ્યો તો એક્ટર. હું પણ એ જવાબ આપું છું કે મને પહેલેથી આપણને એક્ટિંગ કરવી ગમે છે. અને આ વાક્ય બીજો કોઈને હમણાં જ કીધું હતું, કૌશાંબીનું વાક્ય છે ને, શરૂઆત કોમેડીથી થાય,
કે કોમેડી એવી વસ્તુ છે કે જલ્દી તમને બૂસ્ટ મળે છે, જલ્દી તમને ફેમસ કરે છે, બરાબર. જે લોકો થિયેટર સાથે સંકળાયેલા છે ને એ લોકો માટે 9 રસ ભજવવાનો પેલો કહેવાય ને કે આપણે આયુર્વેદમાં કીધું છે કે ભાઈ એક થાળીમાં 6 રસ ખાવા જોઈએ. 6 રસ હોય, ખાટું, તુરું, તીખું, મોળું, ગળ્યું, આવા 6 રસ તમારા પેટમાં જાય ને તો તમે હેલ્ધી. તો એક્ટરની ભૂખ પણ એવી જ હોય છે કે ભાઈ એ 9 રસ જો એને ખાવા મળે ને એને ભજવવા મળે ને તો એ સ્પિરિચ્યુઅલી બહુ હેલ્ધી રહે છે. પણ બહુ જ જરૂરી છે કે એક તો આવા રસ લખાતા થાય. આવા રસ જ્યારે લખાય છે તો એને ડિરેક્ટ કરવાની જે હિંમત કરી શકે ને એવા લોકો, એવા ડિરેક્ટર્સ એવા હોવા જરૂરી છે. મને અભિષેક ભાઈનું એક વાક્ય બહુ યાદ આવે છે હંમેશા. વિજયગીરી બાવાનું વાક્ય યાદ આવે છે અને સંદીપ પટેલ સાહેબનું વાક્ય યાદ આવે છે. ડિરેક્ટરની નજર છે ને બહુ ખતરનાક હોય. એમણે દરેક સમયે અલગ અલગ સમયે એમણે એક વાર તો મને કીધું છે કે હું તારા લાયક રોલ લખીશ. એ વખતે મારી કોમેડી બહુ ચાલતી હતી, સતત કોમેડી. અને કોમેડીમાં મારું ટાઈમિંગથી માંડીને બધું બહુ સરસ, આપણે બહુ હસ્તગત કરેલું. એ એક રસ મારો બહુ જ સંપૂર્ણપણે ઓવરડોઝ થઈ ગયો હતો. ત્યારે આ બધા જ ડાયરેક્ટર્સ એક વાર આવ્યા અને એમણે એ વસ્તુ જે ખરેખર કલાકારમાં જોવી જોઈએ, અને એ દરેક કલાકારને ભૂખ છે કે પ્લીઝ આ સાઈડ જુઓ ને મારી, તો એમણે જોવાની પસંદગી લીધી, પસંદ કર્યું કે હા હું આનામાં જોઈશ. અને 3 જણા એક વાર તો એવું કીધું છે કે હું તારા માટે રોલ લખીશ. અને રોલ હતા મોન્ટુની બિટ્ટુમાં મોન્ટુ, હેલ્લારોનો ભગલો અને લવની ભવાઈમાં મેહુલ. અને મતલબ બધામાં. અને સૌથી અઘરી ઘટના જે કરી છે ને એ મેં ચાતરમાં કરી છે. ઝીરો કોમેડી. અને હું એમના માટે મારો એમનો પહેલો સવાલ એવો હતો કે વાય મી, તમે એવું શું મારામાં જોઈને તમે મને ફક્ત સિરિયસ રોલ આપી રહ્યા છો? આટલો ખતરનાક રોલ શું છે હું તમને નહીં કહું, પણ સમહાવ કદાચ તમે જોશો ને તો એવું લાગશે કે આમાં કદાચ બીજું કોઈ ફિટ ના બેસે. એટલે મેં એમની સાથે કર્યું કામ એટલે નહીં, પણ આઈ ફેલ્ટ ઓબ્જેક્ટિવલી પણ બહારથી જોતા પણ મને એવું લાગ્યું કે ના, કદાચ ના કરી શકે. ઇવન ફોર દેટ મેટર ગૌરાંગભાઈ માટે પણ મને એવું જ લાગ્યું કે મૌલિકભાઈ અને ગૌરાંગભાઈ એ બંને કેરેક્ટર્સ માટે દે આર વેરી પરફેક્ટ. મને બીજું કોઈ મગજમાં ખબર નહીં સમહાવ બેસતું નથી. સર કઈ આંખોમાં વિચારી રહ્યા હતા? એટલે હું કઈ વિચારી નથી રહ્યો. દુનિયાનો સિમ્પલ નિયમ છે કે પેલું કે શું કહે વ્યવહારિક બુદ્ધિ, એમ વ્યવહારિક સમજ. એટલે જે વસ્તુ જેવી હોવી જોઈએ એવી હોય, એટલે તમે સમજણા કેવા હોય, બરાબર? તો એવી રીતે સમજણી એક ફિલ્મ પણ બનવી જોઈએ. તો એમાં અમારો પ્રયત્ન એટલો જ હોય કે ભાઈ કેવો હોવો જોઈએ, કાકા કેવા હોવા જોઈએ, દીકરો કેવો હોવો જોઈએ, મમ્મી કેવી હોવી જોઈએ. જો તમને ગળે ઉતરી જાય તો વાર્તા પતી ગઈ. એટલે ત્યાં જ આપણે ફૂલ એન્ડ ફાઇનલ. તો આખું કાસ્ટિંગ કરતા ઘણા બધા પેલા થતા હોય, બહુ બધા ઇશ્યુઝ ને પ્રશ્નો ને બધા, પણ છેલ્લે પછી અમે જેમ વિચારો એમ બધું થતું ગયું. કેમ કે મૌલિકભાઈને હું ફર્સ્ટ ટાઈમ મળ્યો ને મેં એમને કીધું, એમને 2 સેકન્ડ થોડી નવાઈ લાગી. એમણે કીધું એ વાત બરાબર છે, પણ મૌલિકભાઈને હું છે ને 2019 પહેલા આમ તો ખાસા સમયથી એમને ઇન્ડાયરેક્ટલી બહુ ઓબ્ઝર્વ કરેલા જ છે મેં. ઇવન કૌશાંબી હોય કે કોઈ પણ, એમ તો ઓબ્ઝર્વ કરતા ખબર પડે જ કે યાર આ એક જગ્યા છે કે જે યુટિલાઇઝ કરી શકાય. અને એ થઈ વધારે. આઈ સો સોરી વચ્ચે કટ કરું છું, પણ છે કે ભાઈ દરેક લોકોનું વિઝન ત્યાં નથી પહોંચતા હોતા. દરેક લોકોના વિઝન નથી પહોંચતા હોતા. બાકી એવી પણ જગ્યાઓ છે કે જ્યાં આગળ વેસ્ટ પણ ગયા છે, અને ઘણી બધી જગ્યાઓ પણ એવી પણ છે કે જ્યાં આગળ ઓછા સમય માટે આવ્યા છે, તો પણ એવું હું આમાં એક જ વસ્તુ કહીશ કે ડાયરેક્ટર આપણા ભગવાન છે કે એમને ખબર છે ક્યાંથી શું કઢાવડાવું. પણ તમે વિચારો ને ચાતરને રિલેટેડ 2 કન્ફ્યુઝન નહીં, પણ એક જસ્ટ અમારું ઇન્ટરનલ પ્રોસેસ કહું તમને. હું અને આસિફ અજમેરી, બરાબર? તો એક હિરણ્ય અને કબીર દયા. હવે હિરણ્ય કરી રહ્યો છે અનંતુ કેરેક્ટર, અને કબીર દયા કરી રહ્યો છે ભરાડ એક કેરેક્ટરનું નામ છે, બરાબર? તો અમને છેલ્લે સુધી આમ લાગતું કે યાર આ શું છે કઈ રીતે સ્વિચ ઓન. પણ એ સ્વિચ ઓન અમે કર્યું, બહુ ઇજ્જતથી અમે કરી લીધું. અને એ બહુ મોટું નોટ સાહસ, પણ આમ ફીલ થાય કે યાર ભરાડ છે ને આ કબીર જેવો જ હોવો જોઈએ અને અનંત આવો જ હોય. એમ હવે કદાચ તમે સ્વિચ ઓન કરો તો તમને આમ થોડુંક પેલું થાય કે ના, થોડું ને બહુ થાય.
આ તમે અત્યારે કીધું ને ત્યારે ખબર પડી મને ના પલ્લી આ બરાબર જ છે. હા એટલે એ તો જો એટલે ઇન્ટરનલ લેવલ પર અમને એમ થાય કે ભાઈ નહીં આ બરાબર છે, ભરાડ ત્યાં બરાબર છે, અનંત ત્યાં બરાબર છે, મેહુલ ત્યાં બરાબર છે, પલ્લવી ત્યાં બરાબર છે, જે બધા છે ઘણી કાકા વખત છે. એઝ એન એક્ટર તમે આમ થોડું સ્ક્રિપ્ટ વાંચો ને તો વહી જતા હોય. હા એ છે ને એ બહુ શું કહે ને એકદમ લપસણી પેલી વસ્તુ છે કે જ્યાં તમે સેલ્ફમાં ઘૂસો એટલે વાર્તા પતી ગઈ. તો એ બધું કંઈ જ ના થાય અને સરસ રીતે. અને બીજું એ કે એક્ટરને એમનું ગમતું પાત્ર મળી જાય ને તો તમારે કરવાનું કશું નથી. એમની એનર્જી છે ને 100%થી અપ જ હશે. ભયંકર. તમારે માત્ર એને સહેજ મોડિફાય કરવાનું છે અને એને દિશાઓ આપવાની છે, આટલું જ કરવાનું છે. એટલે આપોઆપ સરસ કામ થતું જાય ધીમે ધીમે. કૌશંબી મેમ, તમને જ્યારે આ ઓફર થઈ હશે ચાતર અને સ્ક્રિપ્ટ મળી હશે, તમે એકવાર વાંચી હશે અને એ વખતે એક ઇમેજિનેશન થયું હશે, હવે સેટિસ્ફાઈડ છો એ વર્કથી કે એ જે વિચારતા હતા એ વેમાં કામ કરી શક્યા? આઈ થિંક હવે એ પ્રશ્નનો જવાબ એકચ્યુઅલી ધ રાઇટ પર્સન ઇઝ સર. પણ છતાં એક એવું હોય ને કે તમે જ્યારે સીન કરી લો ત્યારે તમને ખબર હોય કે તમે શું કર્યું છે. પછી ડાયરેક્ટર ભલે તમે એવું કહે કે ક્યાં બાત હે, પણ તમને ખબર છે કે તમે અહીંયા નહીં, તમે કરી શકો છો સારું, તમે તમારું 100% નથી આપ્યું. આઈ થિંક મને એવું બહુ ઓછું ફીલ થયું છે આ ફિલ્મમાં કે મેં મારું 100% નથી આપ્યું. મેં આની પહેલાં પણ એક બે જગ્યાએ કીધું કે આઈ હેવ લિવ્ડ પલ્લવી અને મજા આવી છે મને. એ ખાલી પણ એનું ક્રેડિટ ખાલી મારે નથી જતું. એ માહોલ એવો હતો, લોકેશન્સ રિયલ હતા, સ્ટોરી આટલી સરસ હતી અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી ડિરેક્શન તો છે જ છે. એ છૂટ અમને મળેલી, એ શું કહેવાય, એ ગાઈડન્સ તો હતું જ. પણ આઈ થિંક ફોર મી એઝ એન એક્ટર મોર ઇમ્પોર્ટન્ટ થિંગ વોઝ ધ એક્ટર્સ અરાઉન્ડ મી. એ જે આ જૂના જાણીતા છે, બીજા અમુક લોકો જે નવા પણ આવ્યા, પણ એ લોકોની સાથે એક સરસ રેપો ધીમે ધીમે બંધાઈ ગયો. સો ઇટ ડિડન્ટ ફીલ લાઈક કે મારે પલ્લવીને ક્યાં ગોતવા જવી પડી. કારણ કે આજુબાજુથી ગિવ એન્ડ ટેક એટલું સરસ રીતે આવી રહ્યું હતું કે પલ્લવી આવી ગઈ. એ બહુ મહેનત નથી કરવી પડી અને એ પછી જીવાઈ ગયું છે. એટલે મને એવું બહુ લાગ્યું નથી કે શિટ યાર, હું હજી આમાં કંઈક સારું કરી શકી હોત, કે અહીંયા મેં નથી આપ્યું બરાબર, કે મેં કામ ચોરી કરી છે. એવું નથી કર્યું. આઈ થિંક હું દિલથી મારી પાસે જે 4-5 દિવસ હતા એમ લોકો જીવ્યા છે. જેટલું હતું એટલું હજી હતું કે હજી થોડુંક હોત તો મજા આવત. પણ એ તો એક્ટરની લાલચ હોય જ કે હજી હોય તો મજા આવે, હજી હોય તો મજા આવે. અને શું આમ તમારા જો સ્વભાવ પ્રમાણે જો આમ વિચારીએ તો તમને કેવા રોલ ગમે? કોમિક, સેડ? I think majority I have done in my career is emotional or intense or very understanding ઠહેરાવવાળા કેરેક્ટર્સ મેં બહુ જ વધારે કર્યા છે અને એમાં મને મજા પણ આવે છે. આઈ થિંક દેટ ઇઝ માય ફોર્ટે. આઈ કેન ડુ ઇટ વિથ માય લેફ્ટ હેન્ડ, એવું હું કહી શકું. કારણ કે એમાં મારે નાટકીયતા નથી લાવવી પડતી. આઈ થિંક હું જે છું એના નજીક જ આસપાસનું કંઈ શોધીને મળી જતું હોય છે એમાંથી. એટલે મારામાંથી મને મળી જાય છે. બહુ આમ ગોતવારે કોઈનું ભાડે લેવા નથી જવું પડતું. પણ હા, એ વધારે મેં કર્યા છે. બટ આઈ વુડ લાઈક ટુ એકચ્યુઅલી એક્સપ્લોર સમથિંગ વેરી ગ્રે ઓર ટિપિકલ એકદમ જ કેરેક્ટરના નામ આપવું વિલ નોટ બી નાઇસ. or something very submissive or suppressed in હિલરોમાં હતું એવું નહીં, in a very different way. and maybe બહુ આમ સ્લેપસ્ટિક પણ એવું પણ કંઈક પ્રકારનું કરી શકાય. એવું આવા 2-4 પ્રકારના અલગ અલગ કરવાની ઈચ્છા કરી. પણ હા, ઓફકોર્સ એ જે મેઇન તમને છે કે જે સટલ પ્રકારનું ઠહેરાવાળા કેરેક્ટર્સ આવી જાય પહેલા આકર્ષિત કરી જ લે તમને. પણ હવે એમાંથી આમ થોડું બહાર આવવાની ઈચ્છા કરી. એટ ધ સેમ સાઈડ મૌલિકભાઈને અમે શરૂઆતથી લઈને ઘણા સમય સુધી કોમિકમાં એવાળા રોલમાં અમે સેટ કે મૌલિકભાઈ આવે તો હસવાનું છે, હવે પંચ આવ્યો જ છે. અને એમાંથી તમે ધીમે ધીમે કરતા હવે એવા રોલ તરફ, અને ચાતરમાં જેમ તમે કહ્યું કે ભયંકર રોલ આવી રહ્યો છે, તો એ કેવી રીતે એ પ્રોસેસને મગજમાં, કેમ કે હવે દર્શકોના મગજમાં એક તમારી ઇમેજ છે કે હા મૌલિકભાઈ, અને
એટ ધ સેમ ટાઈમ તમે એટલું જ પ્રેમથી એટલું જ ગળે ઉતારી દો છો કે સેડ રોલ છે, એકદમ ઇન્ટેન્સ રોલ છે, એ પણ એટલા જ ગળે ઉતારી દો છો? મે બી છે ને કદાચ એવું છે કે બાળક જેવું છે. બાળક કોઈ એક વસ્તુ શીખે ને પછી એ વસ્તુને એ કરીને એપ્લાય કરીને વધારે શીખવાનું પસંદ કરે છે. અને પેલું નાનું બાળક બોલતા શીખ્યું હોય ને તો કારણ વગરની જગ્યાઓમાં પણ એનો એકવાર યુઝ કરશે, જેથી કરીને એની પકડ વધે, એને શીખવા મળે, એ હજી એના ઉપરથી વધારે આગળ નવું શીખવાનો પ્રયત્ન કરે. કદાચ મારા કિસ્સામાં મને એ વસ્તુ ગમે છે હંમેશા. મારું સૌથી મોટું લર્નિંગ ઓન ફ્લોર હોય છે, સૌથી વધારે. મારા કો એક્ટર્સ જ્યારે પરફોર્મ કરતા હોય ને ત્યારે મારી સખત ચાપતી નજર એમના ઉપર હોય છે કે યાર આ એણે કેમનું કર્યું, આને ઓલરેડી આટલું સમજીને આ રિએક્શન કેમ આપ્યું. તો ઓન ફ્લોર લર્નિંગ બહુ જ ખતરનાક ચાલુ હોય છે. અને ક્યાંક એ વસ્તુ શીખતા અને કહેવાય ને કે નસીબ જો કે અત્યાર સુધી જેટલા પણ ડાયરેક્ટર સાથે કામ કર્યું છે નાટકના, ફિલ્મના, સો એમણે પણ બહુ મોટો ભાગ ભજવ્યો છે કે જ્યારે પણ કોઈ પણ સીનમાં હું કંઈક, મને ખબર છે કે હું એક્સપેરિમેન્ટ કરી રહ્યો છું અને એક્સપેરિમેન્ટ કર્યા પછી એમના સજેશન્સ જે આવે ને કે મૌલિક આમ નહીં આમ કર, ત્યારે મને ખબર પડે છે કે અચ્છા હું ખોટો છું. અને સારા સિસ્ટમ કે પરફેક્ટ, દેન ખબર પડી જાય કે હું સાચો છું. તો વસ્તુ ખાલી એટલી છે કે પેલું બસ નાના બાળક જેવું છે કે નવું કરવું ગમે છે, નવા રહેવું ગમે છે. કહેવાય ને કે હવે પહેલાં એવું હતું કે પહેલાંના લર્નિંગ એવા હતા કે એક્ટિંગ શીખીએ, અને અત્યારનું હવેનું લર્નિંગ એવું છે કે આજ પછીથી જે પણ મૂવીમાં કામ કરીશ આઈ પ્રિફર કે જેન્યુઅનલી એટલો પોર્શન જીવવો છે. વોટ ઇફ કે ચાલુ આ વસ્તુ હું પર્ટિક્યુલર એ એક્શનથી કટ સુધીની અંદર હું એકચ્યુઅલી એવો જ હોઉં તો મારે એવું છે કે મને હવે સાયકોલોજી ભણવી છે. તો હું કેવી રીતના ભણીશ, તો હું મારા કેરેક્ટર્સમાંથી, મારા જીવનમાં આવતા કેરેક્ટર્સ મારા એમાંથી, કેમ કે આ મેહુલની સાયકોલોજી બહુ ખતરનાક હતી. મેં એમને બે ત્રણ વાર કીધું એવું ના કરાય. મને હવે સાયકોલોજીમાં વધારે રસ છે કે હું કોઈ પણ તો હું પલ્લવીની એક લેવલે મને આના માટે મને એ રાત્રે ઊંઘ નહોતી આવી કે યાર પલ્લવીનું શું, આખી વાતમાં પલ્લવીનું શું. મેં તમને બી વાત કરી, તો પ્લીઝ જો પોસિબલ હોય તો કદાચ કંઈક છે આમ એનો એન્ડમાં કંઈક આમ તેમ પછી મને બી વસ્તુ ફીલ થઈ, એમને મજા આવી ગઈ કે યસ સક્સેસ ફીલ થાય છે. તો હવેની મજા એ છે કે એક્ટિંગમાં પણ કે મને છે ને હવે એ વસ્તુમાં જીવવું છે, કેમ કે મને ખબર છે મારી પાસે એટલો જ સમય છે જીવવા માટે એ પાત્રને. તો શા માટે હવે જીવ રેડી ના કરીએ? મારું એવું માનવું છે કે કોઈ પણ એક કલાકાર માટે સૌથી અઘરો કોઈ વિષય હોય ને તે છે કોમેડી. અને એ જેવા તેવાનું કામ નથી. અને મૌલિકભાઈ માટે એના માટે સેલ્યુટ છે. કેમ કે જે સહજતાથી એ જે એક્ટર જે, કારણ કે હું પણ એટલે નાટકો સાથે જોડાયેલો છું, મને ખ્યાલ છે. રડાવા સહેલા છે, તમારે આક્રોશ બતાવો એ બધું જ ઠીક છે, થઈ જાય. પણ કોમેડી એ છે ને એ ખરેખર જેવા તેવા લોકોનું કામ જ નથી. એના માટે એક અલગ જ જોનર હોય અને કુદરતની દયા હોય, પોતાની મહેનત હોય અને એક નેચરલ ટચ હોય. કારણ કે હમણાં તમે કીધું ને કે મૌલિકભાઈ આવ્યા તો ચલો આપણે હસવાનું છે, તો એ એમ જ નથી આવતું. એ માણસ માત્ર ઊભો છે, તે સ્ક્રીન પર છે અને એમાં જ તમને પહેલા તમે તૈયાર થઈ ગયા, હમણાં પછી આપણે સીટ બેલ્ટ બાંધી લો, આપણે હવે ઉડન શું થવાનું છે. તો એ કઈ ઈઝી વાત નથી એક તમારા પ્રેક્ષકોને અહીંયા સુધી લાવવા. એ બહુ મોટી વાત છે. અને એ સર એમાં તમારી વાતને એક એડ ઓન કરું કે કોમેડી કરવી અને એ સહજતાથી કરવી. એટલે કે એ ખબર ના પડે કે કોમેડી કરે છે. જો આપણે મારા સવાલનો બીજો જવાબ આપ્યો સાહેબ, આ વસ્તુ છે દરેક કામમાં મારા દરેક કામમાં સહજતા લાવી છે. મેં કીધું જીવવું છે, એ જીવવું એટલા માટે છે કેમ કે ભાઈ બહુ સહજતાથી નીકળે. એ પછી કોમેડી હોય કે પછી એ સિરિયસનેસ હોય કે 99માંથી કોઈ પણ રસ. મારા 99માં જો વિનોદભાઈ પ્રત્યે મને બહુ જ શ્રદ્ધા છે કે 9માંથી એમણે એક જે શું કહેવાય
ગંભીર અને રૌદ્ર આ બે એમણે મને પાસે એને બેનો સ્વાદ ચાખવા મળ્યો છે. આઈ વિશ કે જે તુરો કાટોલ એ બધું અને આઈ થિંક કદાચ જે એક્ટર સજી સર જોડે કામ નથી કરી શક્યા આ પોડકાસ્ટ તમારા વખાણ પછી બધા રાહ જોશે કે સરનો ફોન ક્યારે આવે છે. હા ઓફકોર્સ કરશે પિક્ચર જોયા પછી કરશે ડેફિનેટલી. બીજું સર, હવે બાળકો આ મૂવીમાં છે, ઘણા બધા બાળકો છે, એ ઘણા બધા બાળકોમાં તમે પણ પોતપોતાની ક્યાંક ને ક્યાંક ઝલક જોઈ હશે. મેમ હોય, તમે હો કે સર પોતે હો, ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક રીતે એવું મેં તો હિરણ્યને એક્ઝેક્ટ વી આર કાર્બન કોપી. તમે બિલીવ નહીં કરો સાહેબ, તમે પણ નહીં કરો. મારું ને હિરણ્યનું બોન્ડિંગ ત્યાં આગળ કેવું ખબર છે? શૂટિંગ પતે ને એટલે હું ને હિરણ્ય મારા રૂમમાં હોઈએ, એ જેટલું પણ બોલે ને બધું હું સાંભળું, પછી હું પણ એને કંઈક કહું. અમારું બોન્ડિંગ કંઈક અલગ જ લેવલનું હતું. અને હું પેલી નજરથી જોઈ રહ્યો હતો, કેમ કે મારા જીવનમાં આટલું રૂબરૂમાં ને આટલું લાઈવ કમ્યુનિકેશન પહેલી વાર હિરણ્ય સાથે થયું હતું કે યાર કોઈ માણસ આટલું બધું બોલે છે ને હું એકલો સાંભળી રહ્યો છું અને મારા કાને શબ્દો પડી રહ્યા હતા. અને એટલી બધી સરસ વાતમાંથી કેવી વાતો, તમે વાતોની કલ્પના બી કે તમને વેનમનો અવાજ આવડે? આ મારા માટે બહુ સરસ વાત હતી. કેમ? કારણ કે હું એની ઉંમરનો હતો ત્યારે હું બહુ અવાજો કાઢતો હતો. એટલે મેં કીધું તું કાઢતો વેનમ. વાહ. પછી મેં કાઢ્યો કે હો વાહ. પછી એને 10 અવાજ કાઢે તો મેં 10 ની કોપી કરી. બહુ આ મારું એક્ઝેક્ટ બાળપણ મારી સામે જોયું. ફરક એટલો છે કે એના બાળપણમાં એક્ટિંગ કરતો હતો, તમે શું કરતા? માર ખાતો હતો, રખડતો હતો, એવું કરતો હતો કે યાર ચાલુ જે આવડે છે એ તો ક્યારે કરી શકીશ, જે નથી આવડતું એ કરવું પડે, ભણ કરવું પડે. સો આઈ એમ હિરણ્ય માટે બહુ જ ખુશ છું. મેમ, તમારું બાળપણ કેવું હતું? હું ઘણી ડાઈ હતી, છું હજી બી. લા છે જ, બહુ ડાઈ છેલા તો. ના એટલે એટલું બધું નહીં, પણ હા સો I was a very good ડાઈ student. સમજુ બધું જ છે, મેચ્યોર બધું જ છે, કુટીને ભરેલું. પણ હા, આઈ વોઝ અ ગુડ સ્ટુડન્ટ, સ્કોલર સ્ટુડન્ટ થ્રુ આઉટ. કોલેજમાં આવીને પછી એમ સહેજ ગાડું ફરી ગયું, કારણ કે બીબીએ નહોતું કરવું અને અંડર ધ પ્રેશર આઈ હેડ ટુ ડુ ઇટ. પણ પછી માસ્ટર્સમાં આઈ વોઝ ફાઇન. બસ એ ખાલી ગ્રેજ્યુએશનના 3 વર્ષ એવું થયું કે અરે યાર આ જેલમાંથી મને કોઈ છોડે તો સારું. અધરવાઇઝ આઈ વોઝ ઓલવેઝ અ ગુડ સ્ટુડન્ટ. સ્કોલર માર્ક્સ પણ સારા આવે, કોઈ જ ખોટી ફરિયાદ નહીં, ના મમ્મીને સ્કૂલે મળવા આવવું પડે. બસ હા, વર્ગમાં વાતો બહુ કરે છે, એક જ ફરિયાદ આવતી, બીજું કશું જ નહીં. અને હું બહુ જ નાની હતી ત્યારે બહુ જ તોફાની હતી. પણ એટલે તોફાની એટલે આમ ત્રાસ આપવાનો લોકોને એવું હતું નહીં, પણ હા એટલે આમ વળના વાંદરા ઉતારવા એવું કે એ અમારા કાઠિયાવાડ બાજુ, હા એવું બધું બહુ કરતી. એની નિશાનીઓ પણ છે, કોઈને દેખાતી નથી, પણ હા બાકી તો ડાઈ દીકરી હતી. અને ભણવા સાથે બધું જ, ડાન્સ, કો-કરિક્યુલર બધી જ એક્ટિવિટીઝ કરવાની. ગાવાનું નથી આવડતું પણ ગાવાનું બધું જ વક્તૃત્વ આ તે બધું જ કર્યું છે. પણ મેમ જેમ કહ્યું ને, ડાઈ દીકરી હતી, કદાચ એવું જ હોય. ચાલો, દીકરીઓ હંમેશા ડાઈ હોય છે. ના, ના, એવું દીકરાઓ- નથી. 100% સાહેબ, દીકરીઓ બહુ જ ડાઈ હોય છે, બહુ જ ડાઈ હોય છે. ડિપેન્ડ્સ. મારી મમ્મી શિક્ષક છે એટલે હું ડાઈ ના રહું તો પછી. સર, તમારું બાળપણ કેવું હતું? શરમાળ એટલે એકદમ આમ કંઈ વધારે બોલનારો માણસ ને આરામથી ક્યાંક બેઠો હોય એનું કામ કરતો હોય, બસ એ જ, વધારે કંઈ નથી. કંઈક તો હશે જ, સર. કરે છે. એટલે ધમાલ મસ્તી હોય પણ એ છે ને પેલી હોય આમ છુપી ધમાલ મસ્તીઓ ચાલતી જ હોય, એમ નજર બધા પર હોય, બધી ખબર હોય, પણ તમે આરામથી બેઠા હોય, બસ આ જ. એની સર, આપણે હવે અટકવું પડશે કારણ કે આપના પણ બીજા પ્લાન છે, અહીંયાથી પહોંચવાનું છે. પણ જે આ મજાથી વાતો થઈ, કદાચ એનાથી 100 ગણું વધારે મૂવીમાં હશે. તમે જે પ્રમાણે મૂવીમાં બીટીએસમાં જે મજા કરી છે અને જે આનંદથી કામ કર્યું છે, એ આનંદ દરેક દર્શકો સુધી પહોંચશે. અને એક ખાસ કે હવે ગુજરાતી મૂવીઝ બોલિવૂડમાં પણ લોકો જોવા લાગ્યા છે અને રીમેક થવા લાગી છે. તો રીમેક થયા પહેલાં આ મૂવી જોઈ લેજો, કારણ કે જે સ્ટોરી છે, જે પ્રમાણે અંદર કામ થયું છે અને જે પ્રમાણે આખી
એક મેસેજ આવી રહ્યો છે એ દુનિયામાં ડંકા 100% વગાડશે. અને આ મૂવી માટે આપ તમામને એક તો ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ઓલ ધ વેરી વેરી બેસ્ટ. Thank you. થેન્ક યુ સો મચ. અને થેન્ક યુ સો મચ તમે અહીંયા પધાર્યા, સમય આપ્યો અને જે મજાથી વાતો કરી એના માટે. બસ અમે Thank you so છેલ્લે much. તમને પણ થેન્ક યુ કહેવા માંગીએ છીએ કે તમારા માધ્યમથી અમે લોકો સુધી પહોંચવા માંગીએ છીએ. અને બહુ જ નજીકના સમયમાં, એટલે કે અમે કહી શકીએ કે આવતીકાલે નહીં તો તમે જ્યારે પણ આ વિડીયો જોશો 18 જુલાઈથી અમારી મૂવી ચાતર તમારા નજીકના સિનેમા ઘરોમાં અવેલેબલ હશે. અને જરૂરથી ઈચ્છીશ કે આ પિક્ચર ખરેખર માણજો. કહેવાય ને કે વાત બાળકોની છે પણ સમજવા જેવી વડીલોએ છે. એટલે ચોક્કસ આ મૂવી જોજો અને સપોર્ટ કરજો ગુજરાતી સિનેમાને. થેન્ક યુ સો મચ. Thank you. થેન્ક યુ. ઇમોશનલ લેવલ વધી બહુ વધી જાય છે. અને બેન મેં એકચ્યુઅલી મને વધારે એન્ઝાયટી એટલા માટે થઈ કારણ કે હું છે ને એમને બધી જ વસ્તુઓ રમતમાં શીખવાડું છું. એટલે રમતા મેં નહોતું કીધું પેલા ઇન્ટરવ્યુમાં કે ભાઈ અમુક વસ્તુઓ હું ગાતા વાત કરીએ ને આ બધી વસ્તુઓ મેં શીખવાડ્યું. તો અમે રમતા એવું શીખ્યું કે હું ભણવું કૃષ્ણ, તો હું તારે કહેવાનું હા, પછી હું બૂમ પાડું કૃષ્ણ, તારે કહેવાનું હા, ચલો રમીએ હો હવે, તો કે હા. આવું રમતમાં શીખવાડેલું અને હવે રિપ્લાય નથી આપતી. ઓહ, આપણને તો એવું કોન્ફિડન્ટ હોય કે ભાઈ તમે બૂમ પાડશો એટલે તમને અવાજ આવશે જ આવશે. બચ્ચાઓ ગાંડા હોય એ મૂડમાં પછી એ રમતા એણે બધું બહુ ફર્યો, પાછળ જઈ આવ્યો, આગળ ગ્રાઉન્ડમાં ફર્યો, જેટલું દેખાયું એટલું. પછી યાદ આવ્યું મેં તો ગાડીની પાછળ રેતી છે, એમાં એવું ડોલ ને પેલું લઈને ગયો એટલે તરત પાછું સરપ્રાઈઝ થઈ જવાનું શાંતિથી. જે તમે જે ઇમોશન્સથી ગયા હોય એ એટલે હા ગયા ને ભાઈ શું કરે છે બેટા, તો આમાં તે જ બનાવું છે. પણ ગુસ્સે નહીં થવાનું, એ તમારા માટે કેક બનાવું છું. દિવસ હું ઉપર હતો, ઉપરના માળે, નીચેથી પપ્પા ડૂબ અંદર જા મીના બોલે. હવે ધીસ ઇઝ અ રેર, આવી બૂમ ક્યારેય ના આવે. આવી બૂમ આવે દેટ મીન્સ ધેર ઇઝ સમથિંગ. ધડ નીચે ઉતર બધું. હા શું જો યાર ઉપર જો. હવે બાજુવાળા ઘર ખાલી છે, બંને એમની ગેલેરીમાં ઉપર ચડીને આમ કરીને પેલાની પણ આમ કરીને આમ બંને જાણીઓ. આ જોઈને મને ચક્કર આવી ગયા. અને ક્યારની વાત છે, આ જ્યારે 2.5 વર્ષના હતા ત્યારે ચાલતા શીખી ગયા હતા. એટલે તરત તાત્કાલિક હું ઉપર ગયો અને હું જેમ ઉપર ગયો ને એમ મને ઓર લબક લેવલ આવશે. હવે જો જેમ ઉપરથી અમે શાંતિથી નીચે લાવ્યો, પાછું મનાઈ કરીને આ છે તે છે, કોઈ વઢવા કરવાનું નહીં. નીચે લાવ્યો, નીચે પછી નીચે એક્ઝેક્ટ અમારા ઘરમાં લાઈન મૂકી. બેટા ચલ પાછા ઉપર જજો. સો હાઇટની વાત, એ લોકો એમનું સ્ટોલર લીધું, સ્ટોલર એક્ઝેક્ટ અમારા ઘરની પાળી ઉપર મૂક્યું. સ્ટોલર ઉપર ચડીને પાળી ઓળંગીને બાજુવાળાની સીડીનો દરવાજો છે એનો હડો ખોલીને અંદર ગયા, પછી હડો બંધ કરીને સીડીઓ ચડતા ઉપર પહોંચી. આ 2.5 વર્ષનું મગજ છે આ. થાય છે આમાં એવું નહીં બતાવતા. તારામાં તો પેલું બતાવતા બરાબર. ઝેન આલ્ફા બરાબર. હા રેડી રેડી છે. હજી એક પાણી આપી દો ને એટલે ચાલુ કરી નાખી. ચાલુ જ છે એવું છે. હવે ભૂલ ના કરે. હા બરાબર છે. પણ એમાં જીવ તાળવે ચોટે ને આવી સ્થિતિમાં, એ તો ભયંકર. બાળકોને બાળક રહેવા દો ને તો નવો ચીલો ચાતરે દરેક બાળક ચીલો ચાતરવા માટે સર્જાયું છે. ના આપણે આપણા પ્રમાણમાં ઘણા સારા મોટા થયા છે, ખરેખર ઘણા સારા મોટા થયા છે. મને એક્ઝેક્ટલી યાદ છે કે ભાઈ મસ્તીઓમાં ને તોફાન અમારા માટે એવું કહેવાય કે અમારા સેક્ટર 2માં અમે બહુ જ શરૂઆતમાં રહેવા આવી ગયા હતા. એટલે હજુ નવા સેક્ટર્સ ડેવલપ થતા હતા.
બરાબર. આ ગાંધીનગર જંગલ હતું, ખેતર હતા, એટલે અમારા ઘરથી અમને ઘરોડ અને ચરોડ ક્લીન દેખાય, આટલું બધું જ ખુલ્લું ખુલ્લું ખેતરો જ હતા બધા, એટલે જ્યાં જુઓ ત્યાં આંબાના ઝાડ, અને તમને દેખાય, તમે ગણી શકો ઘરે બેઠા બેઠા કે કેટલા આંબાના ઝાડ છે સેક્ટર 2 માં, અને તમે એકવાર ખરેખર આવજો અને ગણજો, બહુ બધા છે. તો એ વખતે અમે ત્યાં આગળ હતા. અમારા બધા ભાઈબંધો, સોસાયટીના ભાઈબંધોનો એવો નિયમ, જેવી ઘરનો પાયો ખોદાયો હોય ને એમાં અમે દોડ પકડ રમતા, ઉપરથી અને અંદર અંદર પેલું ભૂલ ભૂલામણી જેવું. એ ઘરમાં ત્યાં સુધી રમતા જ્યાં સુધી એ બની ના જાય. બની ગયા પછી થપ્પો રમીએ, એ બન્યા પહેલા ઉપરથી કુદાકુદી વાળી ઘટના રમીએ, કોન્ટ્રા અને મારીઓ ને આવું બધું રમતા, અંદર રમતા હતા. પછી ઢેફા લઈને મારી રમતા, તો પેલો મારે એટલે પેલું ઢેફું ફૂટી જાય છે, વાગતાની સાથે ફૂટે એવા ઢેફા લે. અને કોકને ખબર ઢેફાના કવરમાં ખરેખર પથ્થરો આવી ગયો તો સામે સાહેબ શું બેલેન્સ, આટલી પાળી ઉપર અમે દોડીએ, આટલી પાળી ઉપર સડાડ દોડે, તાર પકડી કપડાં સુકાવવાના. આ મૂવી ટ્રેલર જોયું ને મારે સેમ એવી ઘટના, જે છોકરો પેલું 3 રસ્તા પર મેઇન જે ઊભો રહીને જે શોટ છે ને, એમાં જ્યારે સ્કૂલમાં હું હતો ને તો મને એક એવું થાય કે સ્કૂલમાં આતંકવાદી આવી જાય અને આપણે બચાવી લઈએ, અને એ ઘટના આખી જે મગજમાં ક્રિએટ કરી હોય, આ તો લગભગ મેં વિચાર્યું છે. બધા આ તો મેં પણ વિચાર્યું. લગભગ બધા. હા, એની વખતે મને એવું હતું, એટલે મારા આ ઇમેજિનેશન કે મારી પાસે એક પેન છે જેમાંથી મિસાઇલો છૂટે, આમ કે આમ કરું ને અને પછી બહુ વર્ષો પછી હેરી પોટર આવ્યો. હેરી પોટર ઇન્સ્પાયર્ડ બાય યુ? આઈ ડોન્ટ નો. હું બેનને મળ્યો નથી જેમને લખી છે.